સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે એણે મારો પગ બચાવી લીધો. એટલે મારે ક્ષેત્રથી અમે આવતા હતી, એક્સિડન્ટ થયો હતો અમારો. ખેતરેથી આવતા હતા, ટ્રેક્ટર વાળે આડકમાં લઈ લીધા. હા, જીરો, બચવાની કોઈ ચાન્સ જ નતા. જીવાની આશા નથી, તો ચિંતાની તો વાત જ છોડી દીધી. હા, ખાવા 3 મહિના ખાવા ખાધું નથી એમ. અલ્પેશભાઈ રાવલ પેશન્ટ કે જે આપણે ગુજરાતના છેવાડાના ગામ એટલે કે સોઈ ગામમાંથી આવે છે, જેઓને વાહન અકસ્માતમાં એમના સાથળના ભાગમાં ઈજા થઈ હતી. સાથળના ભાગમાં ઈજામાં એમના સાથળનું હાડકું અને ઘૂંટણની પાછળની બાજુનો ચામડીનો માંસનો લોસ થઈ ગયો હતો. મહેસાણા 1 મહિનો 10 દાડા પછી ડોક્ટરે ના પાડી દીધી કે અમારાથી થશે નહીં, તમે આગળ લઈ જાઓ. પગ બસે એમ જ નતો. ડોક્ટર મને થરાજ વાળા સુખી ના જ પાડી, એ કે તમારો પગ નહીં બચે એમ. પહેલા ગયા અમે થરાજ, પછી થરાજથી પછી પણ ટ્રીટમેન્ટ બરાબર ના લાગી, પછી મહેસાણા ગઈ. તો આવા કિસ્સામાં એમણે એક પ્રાથમિક સારવાર રૂપે બહારથી ચાપડા મૂકવાનું અને સાફ સફાઈનું એક ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ સમય જતા તેઓ મારી પાસે આવ્યા કે જેમાં જે વચ્ચે જે 5 સેન્ટીમીટરનો ટુકડો હતો, જે ખૂબ જ ઇન્ફેક્ટ એટલે કે રસીવાળો થઈ ગયો, તો આપણે એને એ ટુકડો કાઢી 5 સેન્ટીમીટરનો ટુકડો કાઢી અને 5 સેન્ટીમીટર હાડકું આપણે એમને લાંબુ કરી આપ્યું છે. અને આજની તારીખમાં રિંગ નીકળ્યાના લગભગ 6 મહિના પછી હાડકું પણ સંધાઈ ગયું છે, કોઈ પણ જાતની રસી નથી અને દર્દી ખૂબ જ સારી રીતે ચાલી શકે છે. પછી અમે ESR ટ્રીટમેન્ટ ના મળ્યું, અમને 1 મહિનો રાખીને પછી અમને ના પાડી દીધી. પણ મેહુલભાઈ કરીને ડોક્ટર છે, એ કરી આપશે. એટલે અમે એ ગુરુવારે અહીંયાની મુલાકાત લીધી. એણે મને સમજાવી દીધું કે આવું રીતે ઓપરેશન કરવાનું થશે. પછી મારું ઓપરેશન કર્યું રિંગ વાળું, અને પછી હું એના પછી અરાઉન્ડ 14 દિવસથી 15 દિવસ હું ચાલતો થઈ ગયો. મેહુલભાઈનું કામ બહુ જ સારું કામ છે, કોઈ રીતે હેરાનગતિ જ નહીં કરતા સાહેબ. બોલાવે કમ્પ્લેટ, તમને એવું કોઈ મેસેજ ના થાય. આ છોકરાની આશા નથી કે બસવાની, મારે કોઈ મારા ગામમાં નતો કેતું કે આ છોકરો બચશે. મેહુલ ખત્રી સાહેબે ઓપરેશન કર્યું, બહુ સારું કર્યું. કોઈ તકલીફ નહીં, હેડવા ચાલો ગમે અહીંયા જાય તો કોઈ તકલીફ નહીં થતી, કમ્પ્લીટ ચાલે છે. દુખાવો બુખાવો કઈ નથી થશે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આલા અમે તો આશીર્વાદ મેહુલભાઈ ને. સાચી મારા છોકરે ફોન કર્યો તો આવડે આશીર્વાદ જ છે. મેહુલભાઈ જેવા ડોક્ટર કોઈ ના હોય, બહુ સારા છે. હા સર, કેમ છો? બસ અલ્પેશભાઈ ના ઘરે આયા છીએ. અચ્છા, સુઈ ગામ. સુઈ ગામ માં રહે? હા, સુઈ ગામ છે બજાર. અચ્છા અચ્છા અચ્છા. શું કે અલ્પેશ? શું કે અલ્પેશ? જય માતાજી. જય માતાજી. કેવું છે? સારું છે. સારું છે ને? કમ્પ્લીટ ચાલે છે ને? હા, કમ્પ્લીટ ચાલે છે. બરાબર ને? એટલે આ બાકી આપણે જયારે મળવાનું ત્યારે આવજે મળવા. ઓકે ઓકે ઓકે, ચાલો.